નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના કરચિયા પાસે આવેલા રેલવે યાર્ડમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. રેલવે યાર્ડમાં ફરજ બજાવી રહેલા ગૌતમ નગીનભાઈ સોલંકી નામના કર્મચારીને કામગીરી દરમિયાન જોરદાર વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં આજે સવારના સમયે કર્મચારીઓ રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ગૌતમ સોલંકી હાઈટેન્શન વાયરના કરંટની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો જોરદાર હતો કે ગૌતમભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. અન્ય રેલવે કર્મચારીઓએ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જે હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ગૌતમ સોલંકીના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગૌતમ સોલંકીના પરિવારના સભ્ય દિનેશ સોલંકીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા કર્મચારીઓને પૂરતી સેફટી કીટ કે સુરક્ષાના સાધનો આપ્યા વિના જ જોખમી કામગીરી કરવામાં આવે છે. રેલવે વિભાગની આ ઘોર બેદરકારીને કારણે આજે એક નિર્દોષ કર્મચારીનો જીવ જોખમમાં મુકાયો છે. હાલ આ મામલે રેલવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે દુર્ઘટના કઈ રીતે સર્જાઈ અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં. આ છોકરો સેકન્ડ શિફ્ટમાં ગયો હતો. રેલવેમાં નોકરી કરે છે. એના પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે. અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ. તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવે વાળા એક્સેપ્ટ કરે છે, લે છે. ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ. જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી તો પણ એ લોકો નોકરી કરાવે છે. હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કઈ સેફટી હોવી જોઈએ ને. તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ. તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો. અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે હમણાં. જ્યારે રેલવેના ડબ્બા ઉપર ચડાયો ત્યારે એની પર સેફટીના સાધનો હતા? કશું જ નહીં. એટલે રેલવે દ્વારા કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવતા? કોઈ સાધન આપવામાં આવતા નહીં. અત્યારે તમે ટ્રાયકલર હોસ્પિટલ આવ્યા છે તો કોણ આવ્યું છે રેલવેમાંથી? રેલવેનો પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નથી. એમના મોટા ડોક્ટર પણ આવ્યા છે અને પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નહીં કે શું પોઝિશન છે. અમને અંદર તો જવા નહીં દેતા. શું માંગ શું છે તમારી? અમારી માંગ તો જોઈએ છે અંદર અમને ખબર પડે કે શું છે પોઝિશન, પછી અમે કઈ કહી શકીએ. શું નામ હતું છોકરાનું? ગૌતમ નગીનભાઈ સોલંકી. ઉંમર વર્ષ કેટલી હતી? ઉંમર લગભગ 30-32 ની આજુબાજુ હશે કદાચ. અને કઈ જગ્યાએ કામ કરી રહ્યા હતા? એ રેલવે આપણે કયું કરચિયાહાડમાં નોકરી કરે. ક્યાં બનાવ બન્યો? આ તો અહીંયા આગળ બનાવ બન્યો અને સ્ટાફ પર જ અહીંયા આગળ લાયા છે એમને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.